અત્યારે વ્લોગિંગનું શીખે છે, થોડાક સમયમાં એની પણ ચેનલ આવશે, તમે જોઈ શકો છો અત્યારે વ્લોગ. ભાઈ ટ્રાફિક ફૂલ છે અત્યારે. તો ભાઈ આપણે મવા પહોંચી ગયા છે ને થોડો વરસાદ ચાલુ છે. ટ્રાફિક અત્યારે જોઈ શકો છો, ફૂલ ટ્રાફિક છે અત્યારે. ફૂલ ટ્રાફિક છે અત્યારે. કેમ છો બધા? તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. જય શ્રી રામ. આજે ભાઈ અમે જઈએ છીએ બગદાણા, કોટડા અને ભગુડા. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. અને ઘણા સમયથી આપણો બ્લોગ પણ નથી આવ્યો, તો ચેનલમાં પહેલી વખત હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમે જઈએ છીએ અત્યારે કોટડા, બગદાણા અને ભગુડા. અને આ મારો ભાઈબંધ છે, સુરતથી આવ્યો છે બગદાણા જવા માટે સ્પેશિયલ, તમે જોઈ શકો છો. અને અમે અત્યારે જઈએ છીએ કોટડા, પછી રહું બગદાણા. વિડીયો થોડોક લાંબો થઈ જાય એટલે 2 ભાગ આવશે, તો બન્યા રહેજો, કન્ટેનર રહેજો, આગળ મળી જાય. તો 2 ભાગ જોવાનું ભૂલતા નહીં. તો હવે અમે જઈએ છીએ સીધા કોટડા. અને આ મારો ભાઈબંધ છે, ત્યાં સુરતથી આવ્યો છે સ્પેશિયલ બગદાણા જવા માટે. પૂનમ છે ને એ માટે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બરોબર. તો અમે જઈએ છીએ સીધા હવે કોટડા. પેલા જાવું કોટડા, પછી જાવું બગદાણા. બરોબર, જઈએ. વિડીયોમાં બનાવી રહેજો, ઠેઠ સુધી મજા આવશે. આજે આપણે બગદાણા પણ જવાનું છે, ગુરુ પૂનમ છે એટલે. આપણે ભાઈ પહોંચી ગયા છે, કરસાણ પટી ગયા છે. કરસાણ થોડુંક કામ હતું એટલે ઘડીક પટી જતા. કોટડા અહીંથી 9 કિલોમીટર થાય છે. વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. બગદાણા પણ જવાનું છે, ટાઈમ રહે તો આપણે ભગુડા પણ જવું. વિડીયો ઠેઠ સુધી જોઈજો. વિડીયો લાંબો થઈ શકે છે એટલે 2 ભાગ થાય, તો 2 ભાગ. અત્યારે જો ભાઈ વાતાવરણ સારું છે, થોડુંક વરસાદ છે નહીં કાંઈ. કોરડા પહોંચી ગયા છે ને ભાઈ, ટ્રાફિક તમે જુઓ, ફૂલ ટ્રાફિક છે અત્યારે, તમે જોઈ શકો છો. ને આપણે ચામુંડા માતાજીને ઊંચા કોટડા પહોંચી ગયા છે. તમે ભાઈ ટ્રાફિક જુઓ, ફૂલ ટ્રાફિક છે અત્યારે. અમારા મૈયા ભાઈ 4 માથું વાળાને 4 થઈ ગયા છે. પબ્લિક છે ભાઈ ગજબનું. માતાજીના દર્શન કરી આવી, દર્શન કરીને પછી આપણે જાવ.
અમે જઈએ સીધા હવે નીચે દરિયામાં થોડાક ફોટા ફોટા પાડી પછી જવું સીધા બગદાણ. દર્શન બધું થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ નીચે તરફ દરિયામાં ફોટા બોટા પાડશું. ત્યાં થોડાક પછી જવાનું છે સીધું બગદાણ. તડકો હતો એટલે અમે બે આવી ગયા છે પી હતો ને મારે આજે પીવાનો છે. તડકો બહુ હતો એટલે થઈ કાઢા. ભાઈ દર્શન બર્શન કરીને આવી ગયા છીએ અત્યારે દરિયામાં અને ટ્રાફિક અહીંયા થોડું ઓછું છે. તમે જોઈ શકો છો અમારે મૈયાભાઈને અમે બે આવી ગયા છે દરિયામાં. અત્યારે પબ્લિક બહુ છે નહીં કાંઈ, દરિયો ખાલી છે. જીપો આવે છે જીપ, તમે જોઈ શકો છો ભાઈ. દરિયો થોડો ખાલી છે ને અમે થોડાક અહીંથી ફોટા ફોટા પાડીશું પછી ભાગશું સીધા બગદાણા. ફોટા ફોટા વિડીયો બધું ઉતારી લીધું છે ને બધું જોઈ લીધું છે. હવે અમે જવાના છીએ સીધા બગદાણા. અહીંથી સીધા બગદાણા જવાના છે અને મારા મૈયાભાઈ જો ફોટા ફોટા પાડે છે, વિડીયો ઉતારે છે ને જ્યારે ગાડીઓ બહારથી બોલે છે. દરિયો ધીમે ધીમે ભરાઈ રહ્યો છે, જોઈ શકો છો. પબ્લિક વધતો જાય, દરિયો ભરાતો જાય છે. અત્યારે વ્લોગિંગનું શીખે છે, થોડાક સમયમાં એની પણ ચેનલ આવશે, તમે જોઈ શકો છો. અત્યારે વ્લોગ આપણે માતાજીના દર્શન કરી લીધું છે, ફટાફટ બધું પાડી લીધા છે અને હવે અમે જઈએ છીએ સીધા બગદાણા. તો વિડીયોમાં બન્યા રહેજો ઠેઠ સુધી. આપણે ટાઈમ રહેશે તો ભગુડા પણ જવાનું છે. વાતાવરણ ભાઈ જોરદાર છે, તમે જોઈ શકો છો. અત્યારે વરસાદનો માહોલ થઈ ગયો છે. આપણા વિડીયોમાં પહેલી વખત સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લાનમાં થોડોક ફેરફાર થઈ ગયો છે. આપણે પહેલાં બગદાણા જવાનું હતું, એની બદલે આપણે પહેલાં ભગોડા જઈ આવીએ, કેમ કે રસ્તો થોડોક બીજા સડી ગયા છે. એટલે આપણે પહેલાં ભગોડા જઈ આવીએ, પછી બગદાણાના દર્શન કરશું. વાતાવરણ એક નંબર છે, તમે જોઈ શકો છો. વરસાદ જેવો માહોલ થઈ ગયો એટલે પહેલાં આપણે ભગોડાના દર્શન કરશું, પછી જવું બગદાણા. હું કેવું તમારે ભાઈની ઘરે બેઠો જોઈ શકો જો. વરસાદ આવે એવું થઈ ગયું છે. આપણે શો કરીએ. ધીમે ધીમે શરૂ થઈ ગયા છે.